સનાતન ધર્મની જય, દરેકને પ્રણામ. આપણી 4 કક્ષાની વાણી હોય છે અને ચોથી વાણી જે આપણી ઉચ્ચ કક્ષાની ગણવામાં આવે છે. આ વાણી જેનું આપણે નાભી પ્રદેશની અંદર એનું સ્થાન હોય અને આ પરાવાણી પણ કહેવામાં આવે છે, અથવા આત્માની કક્ષામાં પણ આપણે મૂકી શકાય છે. કે આપણા શરીરની અંદર અણુ અણુમાં પણ સર્વ વસ્તુમાં પણ આ એક પરાવાણી છે. એ વ્યાપક રૂપમાં વિદ્યમાન પણ છે. જે ચેતના રૂપમાં જે ધબકી રહી છે એ જ આપણી પરાવાણી છે. એ આ પરાવાણીનું જે ધડકન છે એ જ એમાંથી શબ્દોનું ઉદ્ભવે છે. અને આ પરાવાણીમાં સર્વ અક્ષરો અને શબ્દો પણ અભિન્ન સ્વરૂપે બીજ રૂપે અંદર રહેલા જ હોય છે. તો દરેક શબ્દો કોઈ પણ વાણીથી, વેખરી વાણીથી બોલલી, મધ્યમાંથી બોલલી, પશવંતીથી બોલલી, પણ દરેક શબ્દોનું મૂળ પરાવાણીની અંદરથી જ પ્રગટ થાય છે અને પરાવાણીમાં જ એના મૂળ છે. અને પૂર્ણ અહમ ચેતના પણ છે. આ જ પરાવાણીની શક્તિ છે. આ જ પરાશક્તિ પણ કહેવામાં આવે છે. અને પરાવાણીમાંથી જ સર્વ મંત્રો પણ ઉદ્ભવે છે. અને સકલ વિશ્વનું સર્જન કરતી આ પરાવાણી જ પરાશક્તિ છે. કહેવાનું કે આત્મા સ્થિર છે, પણ પરાશક્તિને કારણે આપણને આત્મા સલાયમાન છે એવું પણ આપણને ભાસ લાગે છે. આ પરાશક્તિને કારણે જ આપણે શિવરૂપી આત્મા પોતાના સ્વરૂપનો પણ બોધ આપણને પરાશક્તિ દ્વારા જ થાય છે. અને આ આત્મા સ્વરૂપનો જે બોધ થાય છે એ જ અહમ શુદ્ધ પરાચેતનાનું ઉદ્ગમન છે. અને આત્માબોધના પ્રથમ નાદ સ્વરૂપ આખા વિશ્વનું સર્જન પણ થાય છે. અને આ જ શુદ્ધ અહમ એ જ પરાવાણી છે. અને આ જ અંતરશક્તિ દેવી કુંડલીની પણ છે. અને તે જ પોતે પણ પ્રાણ શક્તિ હોવાથી આખા વિશ્વ ચેતનાને વ્યાપક રૂપે પરમ તત્વોમાં પણ બિરાજમાન છે. દરેક શબ્દનું ધારણ કરવાવાળી જ પરાશક્તિ છે અને પરાવાણી કહેવાય. એટલા માટે અસંખ્ય શાસ્ત્રોની અંદર પણ લખેલા ફક્ત મંત્ર જ નથી, પરંતુ દરેક અક્ષર, દરેક સ્વર અને દરેક શબ્દ એ પરાવાણીનું જ ધડકન માત્ર છે અને પ્રગટ થાય છે. અને જે પરાશક્તિ છે એ જ પરાવાણી છે. અને સર્વ જે કાંઈ મંત્રો છે બધા જ મંત્રો અક્ષરોના જ બનેલા છે. અને સર્વ અક્ષરો શિવ સ્વરૂપ છે. અને આને જ શિવ શક્તિ કહેવામાં આવે છે. મૂળ આપણી વાણી પરાશક્તિ છે, એ જ પરાવાણી કહેવામાં આવે છે. અને એ જ આખા જગતને ધારણ કરેલું છે. અને જગતનું સર્જન કરનારી પણ આ જ પરાશક્તિ છે. અને આપણા શરીરની અંદર અનુકંપન કરી રહી છે. જે ચેતના રૂપમાં જે ધબકી રહી છે એ જ આપણી પરાવાણી છે. એ બધા જ આ પરાવાણીની અંદર ધબકી રહેલું છે. અને પરાવાણીની અંદર અને અક્ષરો એટલે કે શબ્દો અને વાક્યો એ આ પરાવાણીનું જે ધડકન છે એ જ એમાંથી શબ્દોનું ઉદ્ભવે છે. પરાવાણીની અંદરથી જ પ્રગટ થાય છે અને પરાવાણીમાં જ એના મૂળ છે. અને પરાવાણીમાંથી જ સર્વ મંત્રો પણ ઉદ્ભવે છે. આપણને પરાશક્તિ દ્વારા જ થાય છે. અને આ આત્મા સ્વરૂપનો જે બોધ થાય છે, નાદ છે, ત્યારે નાદનું ઉદ્ગમન થાય છે. અને અલગ અલગ પ્રકારના અક્ષરો અને શબ્દોનું પણ સ્વરૂપ ધારણ કરે છે. આ જ પરાશક્તિ મૂળ છે. દરેક શબ્દનું ધારણ કરવાવાળી જ પરાશક્તિ છે અને પરાવાણી કહેવાય. એનું અક્ષરોનું પણ સ્વરૂપ ધારણ કર્યું છે. અને તે સતત નાદ રૂપે પણ વ્યાપક છે. પ્રત્યેક અક્ષર એ ઈશ્વરનો જ અંશ છે. અને આને જ શિવ શક્તિ કહેવામાં આવે છે. શિવ શક્તિ એટલે આત્મા અને પરાશક્તિ. એ મૂળ આપણી વાણી પરાશક્તિ છે. એ જ પરાવાણી કહેવામાં આવે છે. અને એ જ આખા જગતને ધારણ કરેલું છે.
અને જગતનું સર્જન કરનારી પણ આ જ પરાશક્તિ છે. સતગુરુ ભગવાન કી જય. દરેકને પ્રણામ.